હવારમાં જાગીને બહાર આવી ત્યાં તો મારા ધાબા ઉપર પતંગનો ઢગલો વીણી વીણી બધી કરી ભેગી લઈ જાજો, જો જેને ઉડાડવી હોય ને ઈ. પછી મારે રિપોર્ટ લેવા જવાનું હતું એટલે હું ને ચિરાગ બેય ગયા રિપોર્ટ લેવા. દવા લઈ અને સીધા ચિરાગના ઘરે. મારે અહીંયા જમવાનું હતું, ચિરાગ સમોસા લાવ્યો હતો. ખાઈને પછી મારે હું હાલીને જવાનું હોય નહીં, ચિરાગ મૂકવા આવે. ઘરે આવીને જોયું ને ત્યાં તો પાછી એક પતંગ આવી ગઈ કપાઈને. આ ડાગલા વાળી મજા આવશે જીનુને રમવાની. અને વળી પાછા રાજ કહે કે ભાઉ મારે કાંઈક ખાવું હોય તો. પછી મેં રાજને કીધું કાંઈ શાક છે નહીં, મને લેવા લઈ જાવ. એટલે રાજ મને માર્કેટમાં લઈ ગયા. શાક તો લેવું પડે, ટિફિન કરવાનું હોય ને. હવે મને તાવ હારો થઈ ગયો તો ટિફિન તો કરવું પડશે. ઘરે આવ્યા ત્યાં તો સબસ્ક્રાઈબર મળવા આવી ગયા એટલે મેં તાઈટની સા પીવરાવી. શરૂમાં તો આ ના પાડતા થા, પણ તોય મેં પરાયણે આપી. અને હારે હારે મારે પણ પીવી પડે. આજ કમેન્ટમાં તમારા ઘરેથી ટિફિન લઈને જાય કે ઘરે ખાવા આવે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.